चलो हवे आपणे नेक्स्ट दाखलो जोईशुं। जो त्रिकोणने वत्ता चौरसने ओछा अने वर्तुळने भाग्या अने फूदड़ीने गुण्या थतो होय तो 13 त्रिकोण 5 फूदड़ी 20 वर्तुळ 10 चौरस 9 बराबर केटला थाय। तो सौथी पहेला आपणे शुं करीशुं, निशानीओ बदलीशुं। एटले के त्रिकोणने वत्ता मूकीशुं, फूदड़ीने गुण्या, वर्तुळने भाग्या अने चौरसने ओछा मूकीशुं। आ निशानीओ मूकी एटले के निशानीओ बदलीने पछी आपणे शुं करीशुं, रकम लखीशुं। तो 13 + 5 × 20 भाग्या 10 ओछा 9। तो 20 अने भाग्या 10 पहला लेवाना छे तो 20 ना छेदमां 10 करीशुं एटले 13 + 5 × 20 ना छेदमां 10 एटले 10 दूना 20 ओछा 9 एटले 13 + 5 × 2 ओछा 9। हवे आपणे शुं करीशुं, गुणाकार करीशुं। तो 5 दूना 10 एटले 13 + 10 ओछा 9। हवे 13 अने 10 नो सरवाळो करीए एटले केटलुं मळशे, 23 अने 23 मांथी आपणे 9 बाद करीशुं एटले 14 मळशे। एटले विकल्प बी जवाब અહીં સાચો છે। ओके, चलो नेक्स्ट। जो ए ने वत्ता, बी ने ओछा, सी ने भाग्या अने डी ने गुण्या थतो होय तो 10 डी 2 ए 5 बी अने 5 बराबर केटला थशे। तो पहला तो एबीसीडी नो आपणे शुं करीशुं, निशानीओ बदलीशुं। तो डी ने गुण्या, ए ने वत्ता अने बी ने ओछानी निशानी मूकीशुं। अने हवे आपणे रकम लखीशुं। 10 × 2 + 5 ओछा 5 આપણે રકમ લખી। હવે અહીં ભાગાકારની નિશાની આપેલી નથી એટલે ભાગાકાર પછી આપણે શું કરવાનું હોય, ગુણાકાર। તો 10 × 20 + 5 ઓછા 5। હવે ગુણાકાર પછી આવશે સરવાળો। તો 20 ને 5 25 ઓછા 5 એટલે 25 માંથી આપણે 5 બાદ કરીએ છીએ તો 20 જવાબ મળે છે। એટલે વિકલ્પ સી જવાબ અહીં સાચો છે। ઓકે, चलो नेक्स्ट। जो P = 6, J = 4, L = 8, M = 24 होय तो M × J भाग्या L + J। तो अहीं जुओ P नो क्यांय रकममां उल्लेख कर्यो नथी तो आपणे तेने गणतरीमां लेवाना नहीं। तो हवे M = 24 कीधा छे एटले 24 × 4 भाग्या 8 + 4। तो हवे शुं करीशुं, सौथी पहेला भागाकार। तो 24 × 4 ना छेदमां 8 + 4। हवे 4 दूना 8 अने अहीं ए 2 ने आपणे 24 वडे उडाडीशुं एटले 12 दूना 24 एटले 12 अने 4 वध्या तो 12 + 4 एटले 16। विकल्प डी जवाब અહીં સાચો છે। ओके, चलो नेक्स्ट। जो गुण्यानो अर्थ वत्ता, भाग्यानो अर्थ गुण्या, वत्तानो अर्थ ओछा अने ओछानो अर्थ भाग्या होय तो 24 + 36 ओछा 12 × 8 भाग्या 4 નું સાદું રૂપ આપીએ તો જવાબ કેટલો મળશે। તો સૌથી પહેલા આપણે શું કરીશું, નિશાનીઓ બદલીશું। તો વત્તાને ઓછા, ओछाने भाग्या, गुण्याने वत्ता अने भाग्याने आपणे गुण्या करीशुं एटले के 24 - 36 भाग्या 12 वत्ता 8 × 4। तो सौथी पहला भागाकारना नियम मुजब 36 ना छेदमां आपणे 12 लखीशुं अने वत्ता 8 × 4। तो 12 तरी 36 एटले 24 - 3 वत्ता 8 × 4। हवे 8 × 4 करीशुं एटले 8 चौक 32 एटले 24 - 3 वत्ता 32 एटले 24 अने 32 नो सरवाळो करीशुं एटले 24 अने 32 नो सरवाळो केटलो थाय 56 अने ए 56 मांथी 3 बाद करीशुं एटले 53 जवाब मळशे। एटले विकल्प बी जवाब અહીં સાચો છે।
चलो હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું। જો ભાગ્યાને વત્તા ઓછાને ગુણ્યા ગુણ્યાને ભાગ્યા અને વત્તાને ઓછા તો 15 ઓછા 8 ગુણ્યા 6 ભાગ્યા 12 વત્તા 4 બરાબર કેટલા થાય? તો પહેલા તો સૌથી પહેલા શું કરીશું, આપણે નિશાનીઓ બદલીશું। તો 15 ગુણ્યા 8 ભાગ્યા 6 વત્તા 12 ઓછા 4, તો અહીં 4 દૂના 8, 3 દૂના 6, 2 2 ઉડી જશે એટલે 4 ના છેદમાં 3 રહ્યા। હવે એ 3 ને 3 પંચા 15 એમ પણ ઉડાડી શકાય છે। એટલે હવે શું વધશે? 5 ગુણ્યા 4 વત્તા 12 ઓછા 4, તો ભાગાકાર કર્યા પછી આપણે શું કરીશું? ગુણાકાર, એટલે 5 ચોક 20 વત્તા 12 ઓછા 4, ગુણાકાર પછી સરવાળો, એટલે 20 વત્તા 12 એટલે 32, અને 32 માંથી આપણે 4 કાઢીએ છીએ એટલે 28 વધે છે। એટલે વિકલ્પ ડી જવાબ અહીં સાચો છે। ચલો હવે નેક્સ્ટ દાખલો। જો ભાગ્યાને વત્તા ઓછાને ગુણ્યા વત્તાને ઓછા અને ગુણ્યાને ભાગ્યા હોય તો 14 ઓછા 4 ગુણ્યા 7 ભાગ્યા 12 વત્તા 8 નું સાદું રૂપ શું થશે? તો સૌથી પહેલા આપણે શું કરીશું? નિશાનીઓ બદલીશું, એટલે કે 14 ગુણ્યા 4 ભાગ્યા 7 વત્તા 12 ઓછા 8, તો પહેલા શું આવશે? ભાગાકાર, એટલે 14 ગુણ્યા 4 ના છેદમાં 7 વત્તા 12 ઓછા 8, એટલે કે 4 ને 7 વડે નહીં ભગાય, એટલે આપણે શું કરીશું? બાજુની સંખ્યાને આપણે 7 વડે ભાગીશું, તો 7 દૂના 14, એટલે 2 ગુણ્યા 4 વત્તા 12 ઓછા 8, એટલે ભાગાકાર કર્યા પછી આપણે ગુણાકાર કરીશું, એટલે 2 ચોક 8 વત્તા 12 ઓછા 8, હવે 12 ને 8 કેટલા થશે? 20, એટલે 20 માંથી 8 કાઢીએ એટલે 12 જવાબ મળે, એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। જો ભાગ્યાને ગુણ્યા વત્તાને ભાગ્યા ઓછાને વત્તા અને ગુણ્યાને ઓછા તો 20 ઓછા 16 વત્તા 4 ગુણ્યા 3 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા, તો પહેલા શું કરીશું? નિશાનીઓ બદલીશું, તો ઓછાને વત્તા વત્તાને ભાગ્યા ગુણ્યાને ઓછા અને ભાગ્યાને ગુણા કરીશું, તો 20 વત્તા 16 ના છેદમાં 4 ઓછા 3 ગુણ્યા 2, તો પહેલો આપણે ભાગાકાર કરીશું, તો ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 4 મળ્યા, એટલે 20 વત્તા 4 ઓછા 3 ગુણ્યા 2, ભાગાકાર કર્યા પછી આપણે ગુણાકાર કરીશું, 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6, એટલે 20 વત્તા 4 ઓછા 6, હવે ગુણાકાર પછી આપણે સરવાળો કરીશું, 20 ને 4 24, અને એ 24 માંથી આપણે 6 બાદ કરીએ છીએ એટલે 18 મળે, એટલે વિકલ્પ સી જવાબ અહીં સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। જો એ નો અર્થ ઓછા, બી નો અર્થ ભાગ્યા, સી નો અર્થ વત્તા અને ડી નો અર્થ ગુણ્યા થતો હોય તો 15 બી 3 સી 24 એ 12 ડી અને 2 નું સાદું રૂપ શું થશે? તો સૌથી પહેલા આપણે શું કરીશું? ચિહ્નો બદલીશું, સંકેતો, તો બી ને ભાગ્યા, સી ને વત્તા, એ ને ઓછા અને ડી ને ગુણ્યા ની નિશાની મૂકીશું, એટલે 15 ભાગ્યા 3 વત્તા 24 ઓછા 12 ગુણ્યા 2, તો પહેલા આપણે શું કરીશું? ભાગાકાર, એટલે 15 ના છેદમાં 3 મૂકીશું, એટલે 3 પંચા 15, એટલે 5 વત્તા 24 ઓછા 12 ગુણ્યા 2, ભાગાકાર કર્યા પછી આપણે શું કરીશું? ગુણાકાર, એટલે કે 12 દૂના 24, એટલે 5 વત્તા 24 ઓછા 24। ઓકે, તો અહીંયા 24 અને 5 નો સરવાળો કરીએ એટલે 29 થાય, અને એ 29 માંથી આપણે 24 બાદ કરીએ એટલે 5 જવાબ મળે છે, એટલે વિકલ્પ બી જવાબ અહીં સાચો છે। ઓકે, ચલો નેક્સ્ટ। જો વત્તાનો અર્થ ગુણ્યા
ઓછાનો અર્થ ભાગ્યા અને ભાગ્યાનો અર્થ વત્તા થતો હોય તો 288 ઓછા 24 ભાગ્યા 8 વત્તા 3 બરાબર કેટલા? તો આપણે પહેલા શું કરીશું? નિશાની બદલીશું. તો ઓછાને શું કીધા છે? ભાગ્યા, પછી ભાગ્યાને વત્તા અને વત્તાને ગુણ્યા. તો 288 છેદમાં 24 વત્તા 8 ગુણ્યા 3. તો સૌથી પહેલા આપણે 288 ને આપણે 24 વડે ભાગીશું. તો 24 એકા 24 એટલે 8 માંથી 4 જાય તો 4, 2 માંથી 2 જાય તો 0. હવે આપણે ઉપરથી આંકડો નીચે ઉતારીશું. એટલે 24 દુના 48 એટલે 48 માંથી 48 જશે એટલે 0 વધે. એટલે 24 ગુણ્યા 12 કરીએ એટલે 288 મળે. એટલે હવે 12 વત્તા 8 ગુણ્યા 3 તો 8 તરીના 24. તો હવે 12 વત્તા 24 એટલે 4 ને 2 6, 2 ને 1 3 એટલે કેટલો જવાબ મળ્યો? 36. એટલે વિકલ્પ એ જવાબ અહીં સાચો છે.